આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની આગેવાની હેઠળ માર્ગદર્શનમાં વોર્ડ નંબર 9ના રામદેવ પીર મંદિર પીજ રોડ ખાતે 70 વર્ષથી વધુ વયના વડીલો માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહી વડીલોનું રજિસ્ટ્રેશન કરી આપવામાં આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું હતું। વડીલો સાથે સંવાદ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સરકારની 11 વર્ષની સિદ્ધિઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ ખાતે પ્રદેશ મંત્રી જાનવીબેન, શહેર પ્રમુખ ચિરાગભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન પરીનભાઈ, પૂર્વ શહેર પ્રમુખ તેજસભાઈ, સ્કૂલ બોર્ડ ચેરમેન અતુલભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 70 વર્ષની ઉપરના આયુવાળા વૃદ્ધોને આયુષ્માન કાર્ડની સહાય આપવાનું નક્કી કર્યું અને એ મુજબ 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારને 5 લાખ રૂપિયા ગુજરાત સરકારના એમ મળીને ટોટલ 10 લાખ રૂપિયાની સહાય આ વૃદ્ધોને આયુષ્માન કાર્ડની અંદર મળવાની છે અને દરેક 70 વર્ષથી ઉપરના વૃદ્ધો આ આયુષ્માન કાર્ડનું રિન્યુઅલ કરાવે એના માટે થઈ અને આ આખું ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર અભિયાન ચલાવ્યું છે અને આ અભિયાનની અંદર નડિયાદ વિધાનસભાની અંદર પણ આ અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ અભિયાન ઘણા દિવસથી ચાલે છે। 2200 ઉપર કાર્ડ અત્યારે નીકળી ગયા છે। એ સિવાય હજુ 8 દિવસ આ અભિયાન ચાલવાનું છે। એ દરમિયાન લગભગ જેટલા પણ વૃદ્ધો 70 વર્ષની ઉંમરના વયના હશે એ તમામના આયુષ્માન કાર્ડ આ અમે પૂરા કરવાના છીએ અને આખી વિધાનસભાની અંદર 70 વર્ષની ઉંમરનાને આયુષ્માન કાર્ડનો લાભ મળે અને બીમાર પડે કે ટૂંકમાં કોઈ એમનું મેજર ઓપરેશન આવે ને કોઈ ખર્ચો થાય તો એની અંદર આ આયુષ્માન કાર્ડ એ વાપરી શકે।